પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીએ મિલકતની લાલચમાં પોતાની સાવકી માતાની નિર્મમ હત્યા કરી નાખી છે। ત્યારે હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી સાવકા દીકરાની ધરપકડ કરી છે। આરોપીનું નામ દેવેન્દ્ર ઉર્ફે ડેવિડ ઉર્ફે આજો ચુનારા છે, જે સરખેજના મકરબા રેલવે ટ્રેક પાસે આવેલા કૃષ્ણધામ ઓવડાના મકાન સામે રહેતો હતો, જેનો સાવકી માતા કપિલાબેન ચુનારા સાથે લાંબા સમયથી મિલકતના વિવાદમાં ઝઘડો ચાલતો હતો। જેણે શુક્રવારની રાત્રે ઘરે આવી પિતાએ મકરબા વિસ્તારમાં ગીરવે રાખેલા મકાનને છોડાવવા સાવકી માતા પાસે પૈસાની માંગણી કરી હતી। બાદમાં સાવકી માતા અને દીકરા વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી। જોકે ઝઘડો એટલો વધી ગયો કે દેવેન્દ્ર ઉર્ફે ડેવિડે લાકડાનો દંડો ઉઠાવી સાવકી માતા કપિલાબેનના માથા પર તાબડતોડ ફટકા માર્યા હતા। આથી માથામાં ગંભીર ઇજાઓ થતા કપિલાબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। ત્યારે હાલ આનંદનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી સાવકા દીકરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।